ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે રીનાબેન, જેને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરેલું છે. જેવી રીતે તમે એક્સરેમાં જોઈ શકો છો, આપણે 3 સ્ક્રૂ મૂકેલા છે 3 મહિના પહેલા, અને આજે આપણે એમને દાંત આપી દીધા છે. તો આપણે રીનાબેનને પૂછશું કે તમારો અનુભવ કેવો રહ્યો ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ દરમિયાન, કે પછી તમને કોઈ દુખાવો થયો હોય, યા તો અમુક લોકો જે છે ઇમ્પ્લાન્ટ કરાવવાથી ડરતા હોય, તો એમને તમારી શું સલાહ રહેશે? તમારો અનુભવ જણાવો લોકોને. મારે 3 મહિના પહેલા સ્ક્રૂ બેસાડ્યા છે, પણ આમ મને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થયું એમ. ઓકે, પેઇન કે એવું કશું હતું? ના, પેઇન થયું જ નથી બિલકુલ. અને કેટલા વર્ષથી તો મારી દાઢ હતી જ નહીં. નક્કી કર્યું કે સ્ક્રૂ બેસાડીએ. હું પહેલા બીતી હતી, પણ હવે તો એવું લાગે છે કે કરાવાય જ છે. કરાવાય. હા, એમ મને દુખાવો બિલકુલ નથી થયો. ઓકે, સર્જરી વખતે બિલકુલ દુખાવો નથી. અને સ્ટાફ બી બહુ સારો છે. ઓકે, સ્ટાફ સાથે અનુભવ સારો રહ્યો. બહુ સારો રહ્યો. તો તમે લોકોને સલાહ આપશો કે અહીંયા આવે ને કરાવે? કરાવાય. અને અહીંયા અવાય, અહીંયા જ કરાવાય. તો એમ જ કહું છું. થેન્ક યુ. અને ચોખ્ખાઈ બી સારી છે.